નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। મોટરસાયકલ પાર્ક કરીને નોકરીએ જતા નાગરિકોની ચોરાયેલી 19 મોટરસાયકલ ચોરીના ગુનાને શોધી કાઢવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મેળવી। વાઘોડિયા રોડથી ગટરનું ઢાંકણું ચોરી જતી ગેંગ સીસીટીવીમાં કેદ થતા પાલિકાએ પોલીસ મથકે જાણ કરી ઢાંકણા ચોરોને શોધી કાઢવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા। વૃંદાવન 4 રસ્તા પર પોતાના બાળક પાસે ભિક્ષાવૃત્તિ કરાવતી માતાને એએસટીયુએ પકડી પાડી બાળકનું રેસ્ક્યુ કર્યું। હવે જોઈએ વિગતવાર સમાચાર। મૃતક સ્વજનોની પાવન અસ્થિનું નિઃશુલ્ક રીતે હરિદ્વાર ગંગામાં વિસર્જન કરવાનું સેવા યજ્ઞ ટીમ રેવોલ્યુશન દ્વારા કરવામાં આવી રહ્યું છે। સતત 6 વર્ષથી વડોદરાના 5870 મૃત સ્વજનોની પાવન અસ્થિનું નિઃશુલ્ક રીતે માં ગંગામાં વિસર્જન કરવાનું સેવા યજ્ઞ ટીમ રેવોલ્યુશન દ્વારા કરવામાં આવી રહ્યું છે। 2019થી હાલ 2024 સુધીમાં 5870થી વધુ સ્વજનોની અસ્થિ વડોદરાથી લઈ જઈ પૂજા વિધિ અને મંત્રોચ્ચારના વિધિ વિધાન સાથે સ્વજનોના મોક્ષ પ્રાપ્તિ માટે માં ગંગાના સાનિધ્યમાં વિસર્જન કરવામાં આવે છે। આ તમામ સેવા નિઃશુલ્ક હોય છે, જેમાં એક પૈસો પણ કોઈ વ્યક્તિ પાસે લેવામાં આવતો નથી। આ તમામ ખર્ચ ટીમ રેવોલ્યુશનના સભ્યો દ્વારા જાતે કરવામાં આવે છે। હજુ પણ કોઈ હિન્દુ પરિવારને તેમના પરિવારમાં સ્વર્ગલોક પામેલ સભ્યોની અસ્થિમાં ગંગાના સાનિધ્યમાં પારિવારિક વિધિ વિધાન પૂજા પાઠ દ્વારા વિસર્જન કરવા માંગતા હોય તો ટીમ રેવોલ્યુશનનો સંપર્ક કરવા સ્વેજલ વ્યાસે જણાવ્યું હતું। નમસ્તે। ટીમ રેવોલ્યુશન દ્વારા સતત કોરોના સમયગાળાથી આજ દિન સુધી દર વર્ષે દર મહિને ટીમ રેવોલ્યુશન વડોદરા શહેરના જે કોઈ સ્વજનો મૃત્યુ પામે છે, મોક્ષ પામે છે, તેમની અસ્થિનું નિઃશુલ્ક રીતે અમે એક વ્યવસ્થા અમારા સંસ્થા દ્વારા કરવામાં આવે છે, અમારા સંસ્થાના સભ્યો દ્વારા કરવામાં આવે છે। આજે પણ 40થી વધારે અસ્થિઓનું હરિદ્વારમાં માં ગંગાના સાનિધ્યમાં વિસર્જન અમારી ટીમ દ્વારા કરવામાં આવ્યું છે, વિધિ વિધાનથી, પૂજા વિધિ સાથે, પાઠ સાથે, અને જે રીતના વિધિ વિધાનમાં નિયમ લખેલા છે એ નિયમને માન રાખીને અમારી સંસ્થા દ્વારા પ્રતિવર્ષ આ જ રીતે અસ્થિનું વિસર્જન કરવામાં આવે છે। આજે અમારી ટીમના ભાવેશભાઈ દ્વારા હરિદ્વારમાં જઈને અસ્થિનું વિસર્જન કરાવ્યું છે। વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ટીમે સમાસાવલી ખાતે આવેલી રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધર્યું હતું। વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ટીમે સમાસાવલી ખાતે આવેલી કેએફસી તેમજ મિર્ચ મસાલા રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધર્યું હતું। કેએફસી તેમજ મિર્ચ મસાલા રેસ્ટોરન્ટ દ્વારા વાપરવામાં આવતી ચીજ વસ્તુઓ ખાદ્ય છે કે અખાદ્ય તેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ગત રોજના બનાવેલા બટાકાવડાનો નાશ કરવામાં આવ્યો હતો, જ્યારે કેએફસીમાં તમામ વસ્તુઓ વેલ મેન્ટેન કરવામાં આવી છે, પણ જો ડોક્યુમેન્ટેશન ઓછું હશે તો તેઓની ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવશે। સમગ્ર મામલે અધિકારીએ તપાસ કામગીરી સંદર્ભે વિસ્તૃત માહિતી આપી હતી। ખાસ કરીને અત્યારે જીવજંતુના સોસાયટીમાં આવી રહ્યા છે, જેના કારણે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા એક સ્પેશિયલ સ્પોટ દરેક ડિસ્ટ્રિક્ટમાં બનાવવામાં કોર્પોરેશનમાં આપણે ડિસ્ટ્રિક્ટ સ્પોટ બનાવ્યા છે। ત્યાં ફૂડ સેફ્ટી ઓફિસર વિવિધ રેસ્ટોરન્ટમાં આપણે ચેકિંગની કામગીરી હાથ ધરી છે। દરેકની ચેકિંગની કામગીરીમાં ઓનલાઈન ઇન્સ્પેક્શન કરવામાં આવે છે। ઓનલાઈન ઇન્સ્પેક્શનમાં જે ક્વેરી છે એમને સોલ્વ કરવા માટે ટાઈમ આપવામાં આવે છે, અને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ પણ એમને જો વધારે ખરાબ હોય તો ઇમ્પ્રુવમેન્ટ નોટિસ પણ એમને દેવામાં આવે છે। કયા પ્રકારની અખાદ્ય ચીજોનો નાશ કરાયો છે? અત્યારે ખાસ અહીંયા આગળ જૂના કાલના જે ભજીયા બટાકાવાળા હતા એને ડિસ્ટ્રોય કરવામાં આવે। મોટરસાયકલ પાર્ક કરીને નોકરીએ જતા નાગરિકોની ચોરાયેલી 19 મોટરસાયકલ ચોરીના ગુનાને શોધી કાઢવા ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે। વડોદરા શહેરથી જિલ્લામાં આવેલ ઉદ્યોગો તેમજ કોર્પોરેટર કંપનીઓમાં નોકરી કરવા જતા નોકરિયાતો કેટલાક પિકઅપ જંકશન પર પોતાના વાહનો પાર્ક કરતા હોય છે। અમિતનગર સર્કલ, એરપોર્ટ સર્કલ, કપુરાઈ ચોકડી, આજવા ચોકડી જેવા અનેક સ્થળે 2 વ્હીલર વાહન પાર્ક કરીને તેઓ નોકરીએ જવા માટે બસનો ઉપયોગ કરતા હોય છે। આખો દિવસ પડી રહેતી મોટરસાયકલ સાંજે તેઓ નોકરીએથી પરત આવીને ઘરે લઈ જતા હોય છે।
આવા સમયે વાહન ચોરી કરવા માટે ટેવાયેલા તત્વો લઈને બિનવારસી પડેલી મોટરસાયકલ ચોરી કરવાની તક મળી જાય છે। વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે અજબડી મિલ પાસે નીતેશ કચુભાઈ ડામોર તેમજ ઈશ્વરલાલ રામચંદ્ર કટારા એમ 2 વ્યક્તિઓ ચોરીની મોટરસાયકલ લઈને પસાર થનાર છે। જે બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવીને બંનેને રોકીને પૂછપરછ કરી હતી। પૂછપરછ દરમિયાન તેઓ મોટરસાયકલની માલિકીના દસ્તાવેજો પોલીસને રજૂ કરી શક્યા ન હતા। પોલીસ તપાસમાં ગોળ જવાબ આપતા બંને મોટરસાયકલ ચાલકોની પોલીસે અટકાયત કરી ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરી હતી। આ દરમિયાન તેઓએ શહેરમાં થઈ રહેલી વાહન ચોરી પૈકી કુલ 19 જેટલી મોટરસાયકલો ચોરી કરીને રાજસ્થાન મોકલી આપી હોવાની કબૂલાત કરી હતી। બંને ચોર તત્વો શહેરના જાંબુઆ, કપુરાઈ, ગોલ્ડન ચોકડી, વાઘોડિયા, વર્ણામાં તેમજ L&T સર્કલ નજીક વોચમાં બેસતા હતા। શહેરના ગુરુકુલ 4 રસ્તા, માણિક પાર્ક, ખોડિયારનગર, હરણી એરપોર્ટ સર્કલના 4 રસ્તા ઉપર નોકરીએ જતા નાગરિકો દ્વારા પાર્ક કરવામાં આવતી મોટરસાયકલ તેમજ હાલોલ ખાતેથી કંપનીઓ પાસેથી મોટરસાયકલની ચોરી કરી હોવાની તેઓએ કબૂલાત કરી હતી। આ ચોરી કરેલી મોટરસાયકલ રાજસ્થાન ખાતે લઈ જઈને રાજસ્થાનના જુદા જુદા લોકોને મોટરસાયકલો મામૂલી કિંમતે વેચી દેતા હોવાની કબૂલાત કરતા પોલીસે તમામ મોટરસાયકલ રિકવર કરવાની તજવીજ શરૂ કરી હતી। ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓ પાસેથી શહેરના વિવિધ પોલીસ મથક વિસ્તારમાંથી ચોરાયેલી 19 જેટલી મોટરસાયકલો રાજસ્થાન ખાતેથી રિકવર કરીને બંને બાઇક ચોર ગઠિયાઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગોલ્ડન ચોકડીથી દુમાર સુધીના સર્વિસ રોડ પર ખાડાઓને પગલે વાહન ચાલકો ત્રાહિમામ થયા હતા। વડોદરા શહેર જિલ્લામાં પડેલ વરસાદે તંત્રની ચોમાસા પૂર્વની કામગીરીની પોલ ખોલી નાખી હતી। એક ઠેકાણે પાણી ભરાવા અને રોડ પર ખાડા પડવાથી નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, તો બીજી તરફ હાઈવે પર પણ સર્વિસ રોડની હાલત પણ બિસ્માર થયેલ જોવા મળી હતી। હાઈવેના સર્વિસ રોડ પર મોટા ખાડાઓને પગલે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી, ત્યારે વાહન ચાલકોને સત્વરે તંત્ર જાગૃત અવસ્થામાં આવી ખાડાઓ પુરાવે તેવી માંગ કરી હતી। લોકોએ રસ્તાની સમસ્યાને લઈને પોતાની વ્યથા પણ વ્યક્ત કરી હતી તથા વહેલી તકે યોગ્ય કાર્યની માંગ કરી હતી। શું પરિસ્થિતિ છે? બહુ પરિસ્થિતિ ખરાબ છે અત્યારે અને ચાલકોને બહુ ખરાબ પરિસ્થિતિ પરથી ગુજરવું પડે છે। કેવા ખાડાઓ હા, કેવા બહુ છે? ખાડા, વાત જ ના થાય। શું કહેશો, સરકારે શું કરવું જોઈએ આના માટે? કંઈક નિકાલ કરવો જોઈએ। અત્યારે કોન્ટ્રાક્ટરો મોટા ભાગે લોચા લાપસી કામ કરે છે, બધું હલકું મટીરિયલ વાપરે છે, એવું બધું કરે છે। હવે સરકારની તાનાશાહી છે કે પછી કોન્ટ્રાક્ટરની, આપણને કોઈ માહિતી વધારે ખબર નહીં છે। શું નામ તમારું? ભીખાભાઈ ભરવાડ। પર જે દુમાર ચોકડી પાસેનો રોડ છે, શું કેવી પરિસ્થિતિ છે અને શું થાય છે? तो बारिश में साहब जगह जगह खड्डे हैं, जो ट्रैफिक कभी बार जो जाम बहुत बड़ा लग जाता है जैसे को खड्डों की वजह से कार वालों को तो काफ़ी दिक्कत आती है। जैसे को कार निकालने में जैसे को जो नीचे चैम्बर जैसे को अड़ जाता है, फिर भी हाईवे नेशनल हाईवे वाले जो टोल लेते हैं रोड का कोई ख्याल नहीं रखते हैं। जैसे क्या कहना चाहोगे, सरकार को क्या करना चाहिए रोड के बारे में? ऐसे रोड के बारे में टोल वालों को बोलना चाहिए, टोल वालों की जिम्मेदारी है, टोल किस चीज़ का ले रही है। जैसे को आपका शुभ नाम? मेरा नाम बोलूराम चौधरी है। थैंक यू। શહેરમાં ગટરના ઢાંકણા ચોરવાના બનાવો બની રહ્યા છે, ત્યારે ચોરો દ્વારા ગટરના ઢાંકણા ચોરી કરતા હોવાનો એક વિડીયો વાયરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે। વરસાદના સમયમાં ઠેર ઠેકાણે પાણી ભરાઈ જવાના તેમજ ભૂવા પડવાના બનાવો બની રહ્યા છે। તેવા સમયે લોકોના જીવના જોખમરૂપ વધુ એક મુશ્કેલી ગટરના ઢાંકણા ચોરો દ્વારા ઊભી કરવામાં આવી છે। ચોરોની હિંમત એટલી હદે વધી ગઈ છે કે તેઓ હવે રાત્રે નહીં પરંતુ દિવસ દરમિયાન પણ રિક્ષામાં આવી આંખના પલકારામાં ગટરના ઢાંકણા ચોરીને ફરાર થઈ જાય છે। વાયરલ વિડીયો વાઘોડિયા રોડ વિસ્તારનો હોવાનું મનાય છે, જેમાં ટાર્ગેટ કરેલા ઢાંકણા પાસે રિક્ષા ઊભી રાખી ચાલક કોઈની રાહ જોતો હોય તેમ બેસી રહે છે અને પાછળની સીટ પર બેસેલો ચોરની ઉતરી આંખમાં પલકારાના ઢાંકણા કાઢી રિક્ષામાં મૂકીને ફરાર થઈ જતો દેખાય છે। જ્યાં ઢાંકણા કાઢી નાખવામાં આવે છે ત્યાં ખૂબ પાણી ભરાતા હોય છે અને આવા સમયે કોઈ પસાર થાય તો કોઈ દુર્ઘટના પણ ઘટી શકે છે। નજીવા સ્વાર્થ માટે ચોરો કેટલી હદે પહોંચે છે તે દર્શાવતા બનાવવાની પોલીસ દ્વારા ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે। પાણીગેટ વિસ્તારમાં બનેલ મર્ડરના ગુનાના 3 આરોપીની પાણીગેટ પોલીસે ધરપકડ કરી હતી। 1 ઓગસ્ટના રાત્રિના ગધેડા માર્કેટથી ઠેકરનાથ મહાદેવ મંદિર જવાના રોડ ઉપર દશામાની શોભાયાત્રામાં નાચતી વખતે ધક્કામુક્કીમાં પિયુષને ગરદાપાટુનો માર મારવા બાબતેની ફરિયાદ આપેલ
ઈજા પામનાર પિયુષને એસએસજી હોસ્પિટલ સારવાર માટે ખસેડાય. સારવાર દરમિયાન મરણ થતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ધર્મેન્દ્ર સોલંકી, રવિ જીવનભાઈ તડવી તથા રાહુલ પરમારની અટકાયત કરી છે. ક્રોકોડાઇલ પ્રોજેક્ટ છેલ્લા 10 વર્ષ ઉપરાંતથી ગોચમાં પડ્યો છે. ક્રોકોડાઇલ પાર્ક બનવાથી 400 મગરો જેલમાં પૂરાય તેવી પરિસ્થિતિ થશે તેમ વન્યજીવ રક્ષકે જણાવ્યું હતું. વડોદરામાં મોટી વાતો વચ્ચે ક્રોકોડાઇલ પ્રોજેક્ટ ગોતમાં પડ્યો છે. છેલ્લા 10 વર્ષ ઉપરાંતથી પ્રોજેક્ટ આગળ વધતો જ નથી. કોર્પોરેશને પ્રોજેક્ટ આરંભે 3 કરોડ ઉપરાંતનો ખર્ચ કર્યો હતો. 3 કરોડના ખર્ચે રેલિંગો નાખી હતી. આ સંદર્ભે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને પૂછતા તેમણે જણાવ્યું હતું કે 66 એકર જમીનમાં સરકારના પ્રોજેક્ટ માટે 206 કરોડ ભરવાના છે. કોર્પોરેશન પાસે 206 કરોડની રકમના અભાવને લઈ સરકાર સાથે પત્ર વ્યવહાર ચાલી રહ્યો છે. વન્યજીવ રક્ષણ કાર્યકર સંજય સોનીએ પ્રોજેક્ટ અંતર્ગત નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ક્રોકોડાઇલ પાર્ક બનવાથી 400 જેટલા મગરો જેલમાં બંધ થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે. પાણીના જીવોને બંધકમાં રાખવા ન જોઈએ. વૃંદાવન 4 રસ્તા પર પોતાના બાળક પાસે ભિક્ષાવૃત્તિ કરાવતા માતાને એએસટીયુએ પકડી પાડી બાળકનું રેસ્ક્યુ કર્યું હતું. વડોદરા શહેર ખાતે ટ્રાફિક સિગ્નલ, ધાર્મિક સ્થળ, વાણિજ્ય જગ્યાઓ તેમજ રેલવે, બસ સ્ટેશન વગેરે જાહેર જગ્યાઓ ઉપર સ્ત્રી પુરુષો દ્વારા નાના બાળકોને હાથમાં લઈને ભીખ માંગતા હોય છે. ભીખ માંગનાર સ્ત્રી પુરુષ સાથેનું નાનું બાળક સામાન્ય રીતે સતેલી હાલતમાં હોય છે અને સૂતેલ બાળક દવાઓના પ્રભાવ હેઠળ હોવાનું દેખાય છે અને આવા બાળકોનો માનવ તસ્કરીના ભાગરૂપે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ઉપયોગ થતો હોય તેવી સંભાવના હોય અને અમુક જગ્યાએ નાના બાળકો પાસે પોતાના માતા પિતા ભિક્ષા મંગાવતા હોય છે. જેથી આવા બાળકોને રેસ્ક્યુ કરી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય. જે અનુસંધાને એએસટીયુ ટીમ તથા જિલ્લા બાળ સુરક્ષા એકમ વડોદરાની ટીમ સાથે વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન વૃંદાવન 4 રસ્તાથી પરિવાર 4 રસ્તા તરફ જવાના રસ્તે એક બાળક આવતા જતા રાહદારીઓ પાસે ભીખ માંગતા નજરે ચડતા સદર બાળકને રેસ્ક્યુ કરી કાઉન્સેલિંગ કરી બાળકની પૂછપરછ કરતા બાળક ઉંમરવર્ષ આશરે 12નું મળી આવેલ. તે દરમિયાન નજીકમાં તેની માતા આવતા તેની પૂછપરછ કરતા પોતાનું નામ ભારતીબેન રહે સરદાર એસ્ટેટ 4 રસ્તા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના હોવાનું જણાવ્યું હતું. આ મામલે કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી. ગરુડેશ્વર ટ્રાઇબલ મ્યુઝિયમ કાંડમાં મારનો ભોગ બનેલા ગભાનાના યુવકનું પણ મૃત્યુ નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ ગરુડેશ્વર નવનિર્માણ ટ્રાઇબલ મ્યુઝિયમ ખાતે આદિવાસી સમાજના 2 યુવકોને ચોરી કરવા આવ્યા હોવાની આશંકા રાખી મારવામાં આવ્યો હતો. જેમાંથી એક યુવકનું મૃત્યુ થયું હતું જ્યારે બીજા યુવકને રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયો હતો. રાજકીય નેતાઓની દમનયાનગીરી બાદ મૃતક પરિવારજનોને તથા હોસ્પિટલમાં દાખલ યુવાનના પરિવારને આર્થિક સહાય કરવાનું નક્કી થયું હતું. પરંતુ દુઃખની બાબત એ છે કે આજરોજ બીજા યુવાનનું પણ રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે મૃત્યુ થયું છે અને તેની ડેડ બોડીને પીએમ કરવા માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલ રૂમ ખાતે ખસેડાયો છે. જો આ યુવાન વધુ ઈજાગ્રસ્ત હતો તો તેને રાજપીપળા સિવિલ હોસ્પિટલમાંથી અન્ય હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ માટે કેમ રિફર ન કરાયો તથા રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે આ યુવાન માટે કેવી સારવાર કરવામાં આવી તેની પ્રાથમિક માહિતી હોસ્પિટલના ડોક્ટર તથા અધિકારીઓ દ્વારા મળવી જરૂરી છે. જાણવા મળે છે કે અધિકારીઓ તથા ડોક્ટરોનો સંપર્ક કરવા માટે પ્રયાસ થયો ત્યારે તેઓ મીટિંગમાં છે તેવું સંભળાવ્યું હતું. મૃતકના પરિવારને તથા ઈજાગ્રસ્ત યુવાનના પરિવારને કંપની તરફથી આર્થિક સહાય આપવાની લેખિત બાહેધરી આપતા ધરણા સમેટાયા હતા. ગરુડેશ્વર નવનિર્માણ આદિવાસી મ્યુઝિયમ ખાતે ગતરોજ 2 યુવાનો બાંધકામે સાઇડ પર આવી જતા ચોરીની આશંકા આવ્યા હોય તેમ માની આ યુવાનોને મારવામાં આવ્યો હતો. જેમાં એક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું તથા અન્ય યુવાનને સારવાર અર્થે રાજપીપળા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. જેને લઈને રાષ્ટ્રીય ગતિવિધિ તેજ બની હતી. નાનોદ તેમજ ડેડિયાપાડાના ધારાસભ્ય પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. મૃતકના પરિવારજનોને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી ડેડ બોડીને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને ગરુડેશ્વર સરકારી હોસ્પિટલ બહાર ધરણા પર બેસી ગયા હતા. અંતે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની દરમિયાનગીરીથી આદિવાસી મ્યુઝિયમ બનાવી રહેલી એજન્સીના સત્યમ કંપનીના અધિકારીઓ તથા ચૈતર વસાવા વચ્ચે 3 કલાક બેઠક ચાલુ હતી. જેમાં મૃતક અને ઈજાગ્રસ્તને આર્થિક સહાય આપવાનું નક્કી થયું હતું. આ બાબતે ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે એજન્સીએ મૃતક અને ઈજાગ્રસ્તને આર્થિક સહાયની સાથે ઈજાગ્રસ્તની સારવારની લેખિત બાહેધરી આપતા અમે આ ધરણા સમેટી લઈએ છીએ. હવે ડેડ બોડીનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ
અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સૂત્રો દ્વારા જાણવા મળેલ છે કે મૃતક પરિવારને તથા ઈજાગ્રસ્ત યુવાનના પરિવારને કંપની તરફથી આર્થિક સહાય આપવાનું નક્કી થયું છે. અમે જે આજરોજ કેવડિયા ટ્રાઇબલ મ્યુઝિયમમાં જે એ કંપનીના કામદારો દ્વારા સ્થાનિક યુવાનોને જે મારવામાં આવ્યો હતો અને એમાં એક યુવાનનું મૃત્યુ નિપજ્યું છે અને એક યુવાન સારવાર હેઠળ રાજપીપળા જનરલ હોસ્પિટલમાં છે, ત્યારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે એમ કરીને અહીં જણાવવામાં આવ્યું હતું. ત્યારે અમે આવ્યા બાદ અમે એ પરિવારને ન્યાય નહીં મળશે ત્યાં સુધી અમે એમની જે મૃતકની જે બોડી છે તે નહીં સ્વીકારીશું અને પીએમ નહીં કરવા દઈશું એવી અમારી ધરણાનો કાર્યક્રમ અહીંયા હતો. સ્થાનિક આગેવાન રણજીતભાઈ, દિનેશભાઈ તડવી, નિરંજનભાઈ અમે બધા સાથે રહીને રજૂઆત કરી અને પોલીસ અધિકારીઓના મધ્યસ્થીથી કંપનીના અધિકારીઓ આવ્યા અને એમણે લેખિતમાં બાહેધરી આપી છે કે જે પણ સત્યમ કન્સ્ટ્રક્શન કરીને કંપનીએ બાહેધરી આપી છે કે જે પરિવારનો યુવાન મૃત્યુ પામ્યો છે એમના પરિવારને કંપની 20 લાખ રૂપિયાની સહાયતા કરશે અને જે વ્યક્તિ સંજયભાઈ તડવી જે સારવાર હેઠળ છે એમના પરિવારની 5 લાખની સહાય કરશે અને સંજયભાઈની તમામ સારવાર કંપની ખાનગી હોસ્પિટલમાં કરશે એની બાહેધરી એમણે આપી છે. ત્યારે અને પછી પણ કંઈ થાય તેની જવાબદારી કંપનીની રહેશે એમના માલિકે બાહેધરી આપી છે. ત્યારે અમે ધરણા અહીંયા પૂર્ણ કરીએ છીએ અને પરિવારના ન્યાય માટે અમે બેઠા હતા અને સંતોષકારક અમને પોલીસ, પ્રેસ મીડિયા અને સ્થાનિક આગેવાનોના સહકારથી સંતોષકારક જવાબ મળ્યો છે કંપની તરફથી. ત્યારે અમે હવે પીએમ કરાવીને ડેડ બોડીને હવે અગ્નિ સંસ્કાર માટે હવે લઈને જવાના છે. તિરંગા યાત્રાને લઈને પોલીસ તેમજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રાને લઈને પોલીસ તેમજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રામાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેવા હોવાના કારણે સુરક્ષાના ભાગરૂપે પોલીસ તંત્રની સાથે વ્યવસ્થાના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનર વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર સ્થળનો તાગ મેળવ્યો હતો. કેવી રીતે યાત્રા શરૂ કરવામાં આવશે, કયા ગેટ મૂકવામાં આવશે, શું વ્યવસ્થા કરવામાં આવશે, લોકોને અગવડતા ન પડે તેના માટે પાર્કિંગની સુચારુ વ્યવસ્થા તેમજ સુરક્ષાના ભાગરૂપે પોલીસ તંત્ર દ્વારા પણ પોતાનો એક્શન પ્લાન રેડી કરવા નવલખી મેદાન ખાતે આવી પહોંચ્યા હતા. આ પ્રસંગે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર, વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ તેમજ અન્ય પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઠેકણનાર વિસ્તારમાં દશામાના આગમન ટાણે ઝપાઝપીના બનાવ બનતા સગીરનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે શંકાસ્પદોને અટકમાં લેતા તેમના પરિવારજનો દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. તાજેતરમાં જ વડોદરાના ઠેકણનાથ વિસ્તાર ખાતે આવેલ દશામાના આગમન ટાણે ટોળામાં અંદર ઝપાઝપીનો બનાવ બનવા પામ્યો હતો. ત્યારે સગીરને ગંભીર ઈજા પહોંચતા તેને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જેને જોતા પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરી શંકાસ્પદ યુવાનોની અટકાયત કરવામાં આવી હતી. ત્યારે આજરોજ જે લોકોની અટકાયત કરવામાં આવી હતી તે અયોગ્ય છે તેવી માંગણી સાથે વિસ્તારની બહેનો તેમજ અટકાયત કરેલા લોકોના પરિવારજનો વડોદરા પોલીસ ભવન ખાતે આવી પહોંચ્યા હતા અને વડોદરા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે જ્યાં આ બનાવ બન્યો હતો ત્યાં તેમના બાળકોની ફક્ત ઝપાઝપી થઈ હતી. સગીર વયના યુવાનને કોઈ ઈજા પહોંચી નથી, પણ તે જ્યારે બીજી સોસાયટી તરફ ગયો હતો ત્યાં આ ગંભીર બનાવ બનવા પામ્યો હશે તેવી રીતના આક્ષેપો તેમને કર્યા છે. 15માંથી ફક્ત 3 જ છોકરાઓની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી છે. બાકીના 12 છોકરાઓ ક્યાં છે? ત્યારે તેમનું માનવું છે કે આ બનાવ દરમિયાન એ સગીર વયના છોકરાને ઈજા નથી પહોંચી. 3 અલગ અલગ સ્થળે તેની ઝપાઝપી થઈ હતી. વિસ્તારમાં આવેલી પારસ સોસાયટીને ત્યાં આ ગંભીર બનાવ બનવા પામ્યો હોય તેમ અટકાયત કરેલા યુવકોના પરિવારજનોનું માનવું છે. ત્યારે પોલીસ આ મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી તેમના પરિવારજનોને યોગ્ય ન્યાય અપાવે તેવી માંગણી તેમને કરી છે. શું ઘટના બની છે, કયા રજૂઆત કરવા અહીં ઘરે અમે એના માટે આવ્યા છે કે ગધરા માર્ગીનો દશામાનું આગમન હતો ત્યારે દશામાની મૂર્તિ આવતી હતી. ત્યારે ધક્કાધક્કીમાં છે ને મેટર થઈ ગઈ, મેટર ત્યાં થઈ ગઈ છે દશામાની મૂર્તિમાં, તો એ મેટર ત્યાં જ પૂરી થઈ ગઈ. બરાબર છે. પછી ત્યાંથી મારા ભાઈ લોકો તે ડીજેમાં નાચતા હતા ને જે છોકરા જો મેટર થઈ પિયુષ ઠાકોર કરીને એ હમણાં છે નથી, એ તે આગળ ગયો પારસ સોસાયટી કને
પારસ સોસાયટી કરી ગયો ત્યાં એની બીજી મેગત મારી થઈ 15 થી 16 જણા એને મારવામાં આવ્યો છે ને એ ત્યાં જ થઈ ગઈ બધા પબ્લિક બી એવું કહે છે કે ત્યાં જ પડી ગયેલો ને મારા ભાઈ લોકો હતા ગધરા માર્કેટ જ ને પોલીસવાળાએ ગલત રીતમાં મારા ભાઈ લોકોને આરોપી દોષ કર્યો છે. અમારી માંગણી એ છે હવે જો પોલીસવાળા કંઈ કશું કર્યું નહીં, હવે માંગણી એ છે કે તમે જ અમારા ભગવાન છો, તમે જ કંઈ કરો. પોલીસવાળાથી એવું જ કીધું છે કે હવે આ લોકો આરોપી છે, હવે પોલીસવાળાથી કોઈ આશા રહી નહીં અમારી. આજે કઈ રજૂઆત કરવા તમે? અમે કલેક્ટરની ઓફિસમાં આવ્યા છીએ, એમની માંગ આપણે હા પોલીસ ભવન એવી માંગણી છે કે અમને ન્યાય આપો. બસ મારા ભાઈ લોકો મુજરીમ નથી ને એમને ન્યાય આપો એટલે આપો તમે લોકો. શું નામ તમારું? મારું નામ ઋતિક તડવી. પોર અંખી રોડ ઉપર આવેલ બરોડા પબ્લિક સ્કૂલની ગંભીર બેદરકારી સામે આવી છે. પોર પાસે અંખી રામનાથ રોડ ઉપર બરોડા પબ્લિક સ્કૂલ આવેલી છે. આ સ્કૂલમાં નર્સરીથી લઈ ધોરણ 12 સુધી બાળકો અભ્યાસ કરે છે. બરોડા પબ્લિક સ્કૂલમાં વાહનની સુવિધા પણ છે, પરંતુ આ બરોડા પબ્લિક સ્કૂલમાં ભણવા આવતા બાળકોને પોતાના ઘરેથી મોટરસાયકલ લઈને આવવાની છૂટ આપવામાં આવી છે. એક જ બાળકો જ્યારે સ્કૂલમાં આવતા કે અભ્યાસ કરીને ઘરે જતા સમયે કોઈ મોટી અકસ્માત થાય તો જવાબદાર કોણ, એ સવાલો ઊભા થયા છે. બરોડા પબ્લિક સ્કૂલના સત્તાધીશોએ પણ આ બાબતે ગંભીરતા દાખવી ન હતી, ત્યારે પોરના જાગૃત નાગરિક દ્વારા પત્રકાર હિતેશભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો અને રાહુલ ઠાકોર દ્વારા સમગ્ર બાબતને લઈ વિદ્યાર્થીઓના હિતમાં મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારે રાહુલ ઠાકોર અને મીડિયા કર્મચારી હિતેશ પટેલ બરોડા પબ્લિક સ્કૂલના ગેટ પાસે આવ્યાની ગંદ સ્કૂલ સંચાલકોને આવી જતા મોટરસાયકલ લઈને આવતા બાળકોના વાલીઓને સ્કૂલ પ્રશાસનનું પાપ છુપાવવા માટે તાત્કાલિક જાણ કરવામાં આવીને બીજા લોકો પાસે મોટરસાયકલ લેવડાવવાની સૂચના આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે હળની બોટકાંડમાં અનેક બાળકોના જીવ ગયા છે. તેના ઉપરથી શીખ લેવાની જગ્યાએ ઉપરથી સ્કૂલ પ્રશાસન બાળકોના જીવ સાથે ચેડા કરી રહ્યા છે. સ્કૂલના સત્તાધીશોને માત્ર ને માત્ર પોતાની દુકાન ચલાવવામાં રસ છે, બાળકોના ભવિષ્યની નથી પડી. જ્યારે મીડિયાકર્મી હિતેશ પટેલ અને પોરના જાગૃત નાગરિક રાહુલ ઠાકોર દ્વારા આ મામલે હિલચાલ કરતા સ્કૂલ પ્રશાસન ઊંઘમાંથી જાગીને એક્શનમાં આવ્યું હતું. પરંતુ જ્યારે જાગૃત નાગરિક રાહુલ ઠાકોર દ્વારા મુદ્દો ઉઠાવવામાં આવ્યો ત્યારે ખબર પડી કે સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો મોટરસાયકલ લઈને આવે છે. અત્યાર સુધી સ્કૂલ પ્રશાસનને શું ખબર ન હતી? અત્રે ઉલ્લેખનીય છે કે મીડિયાની એન્ટ્રી થતાં તાત્કાલિક સ્કૂલમાં જે બાળકો મોટરસાયકલ લઈને આવ્યા છે તેના વાલીને બોલાવવામાં આવ્યા હતા ને વાલી પોતે મોટરસાયકલ લઈને પોતાને ઘરે જતા રહ્યા હતા. સમગ્ર મામલે સ્કૂલ જેવી જવાબદારી છે તેટલા જ બાળકોના વાલીઓ પણ જવાબદાર છે. વાલીઓએ પણ પોતાના બાળકોને વાહન સોંપતા પહેલા વિચાર કરવો જોઈએ. શાળાઓ દ્વારા બાળકોને ટ્રાફિક નિયમો અંગેના પાઠ ભણાવવા જોઈએ. ત્યાં ટ્રાફિકના નિયમોના પાલન કરવા પ્રત્યે દુર્લભ સેવાઈ રહ્યું છે. દર્શક મિત્રો, બરોડા પબ્લિક સ્કૂલમાં અભ્યાસ માટે આવતા બાળકો એક સવારી બે સવારી નહીં પણ 3 સવારી મુસાફરી કરી રહ્યા છે. તેવા દ્રશ્યો અમારા કેમેરામાં કંડારાયા હતા. આ દ્રશ્યો ઉપરથી સાબિત થાય છે કે બરોડા પબ્લિક સ્કૂલના બાળકો કેટલા સુરક્ષિત છે. જે બાળકો સ્કૂલમાં મોટરસાયકલ લઈને આવે છે તે બાળકો પાસે ડ્રાઇવિંગ લાયસન્સ છે ખરા? એ તો તપાસ થાય તો બહાર આવે તેમ છે. બાળકોનું ભણતર પણ એટલું જ જરૂરી છે. તેમને આવવા જવામાં કોઈ અગવડ પડતી હોય તો વાલીઓ અને શાળા સંચાલકો વચ્ચે બેઠક યોજી યોગ્ય ઉકેલ લાવવો જોઈએ, જેથી બાળક સુરક્ષિત શાળામાં આવી જાય અને ભણી ગણીને આગળ વધે. ઉલ્લેખનીય છે કે આવી જ રીતે 2 વ્હીલર ઉપર વગર લાયસન્સ વડોદરા શહેરમાં પણ બાળકો શાળાએ આવતા હોય છે. ત્યારે સ્કૂલ સંચાલકોને માત્ર ફીઝમાં જ રસ હોય છે, પણ બાળકોને નીતિ મૂલ્યનું શિક્ષણ આપવામાં સ્કૂલો નાપાસ થતી હોય તેમ લાગે છે. બીજી તરફ વાલીઓ પણ પોતાના બાળકોની સુરક્ષા માટે ગંભીર થતી વાલીઓએ પણ ચેતવું જોઈએ અને શાળા સંચાલકોએ પણ બાળકોને ટ્રાફિક જાગૃતિ નીતિ નિયમોના પાઠ ભણાવવા જોઈએ. હરની બોટકાંડમાં જે બાળકોના જીવ ગુમાવ્યો છે તેની સહી હજુ સુકાઈ નથી. ત્યારે વાત કરીએ પોર નજીક રામનાથ રોડ ઉપર અંખીથી રામનાથ રોડ ઉપર આવેલ બરોડા પબ્લિક સ્કૂલની. બરોડા પબ્લિક સ્કૂલ એક નર્સરીથી લઈને ધોરણ 12 સુધી જે બાળકો છે આ સ્કૂલની અંદર અભ્યાસ કરે છે. જ્યારે વાત કરીએ સ્કૂલ મેનેજમેન્ટની, તો સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા સ્કૂલની અંદર પોતાની મોટરસાયકલ લઈને બાળકો અભ્યાસ કરવા આવે છે અને પોતાનો જીવ જોખમમાં નાખવા માટે આ જે સ્કૂલ સંચાલકો છે અને કોઈ અનિચ્છનીય બનાવ બને તો જવાબદાર કોણ? મારી પાછળ જે દ્રશ્ય જોઈ શકો છો કે આ બરોડા પબ્લિક સ્કૂલ છે. બરોડા પબ્લિક સ્કૂલની અંદર નર્સરીથી લઈને ધોરણ 12 સુધી અભ્યાસ કરે છે અને બાળકો એટલા માટે આવે છે કે કાલ સુધી કોઈ પણ વાલી હોય એટલા માટે બાળકને ભણવા મોકલે છે કે મારો બાળક આવતીકાલે કંઈક ભણીને મોટો ગણો કંઈક નોકરી મળે. પણ અહીં તો જે સંચાલકો છે એ પૈસા જે ઉઘરાવીને પોતાનું ખિસ્સું ગરમ કરવા માટે આ બાળકો જે છે એ બાળકો દ્વારા પોતાની મોટરસાયકલ લઈને
આ સ્કૂલમાં અભ્યાસ કરવા આવે છે. અને જ્યારે વાત કરીએ કે બાળકો જે છે એ અભ્યાસ માટે જે આવતા હોય છે, એ બાળકો અભ્યાસ માટે જે આવતા હોય છે એ બાળકોના લાઇસન્સ પણ અમારા 10મા ધોરણના બાળકોને અભ્યાસ માટે લાઇસન્સ પર ગાડી ચલાવવાનું લાઇસન્સ પણ એ ભાઈ જોડે બાળકો જોડે નથી. આપણી સાથે એક રાહુલભાઈ કરી છે, ગામના સદસ્ય છે. શું કહેશો રાહુલભાઈ, આ જે બાળકો છે સ્કૂલની અંદર આ બાળકો અભ્યાસ કરવા આવે છે, બાઇક લઈને આવે છે, કાલ ઉઠીને કોઈ એક્સિડન્ટ થાય, કોઈ અનિચ્છનીય બનાવ બને તો જવાબદાર કોણ? હું એના માટે જ પર્સનલ તમને કોન્ટેક કર્યો હતો અને કહેવા માગું છું કે બરોડા સ્કૂલના સંચાલકો પોતપોતાની મનમાની કરવા જેવી વાત છે. કારણ કે છોકરાઓ સ્કૂલમાં આજે સવારે મેં આવ્યા સ્કૂલમાં, મેં જોયું કે આ બાઇકો કોણ લઈને આવે છે, તો કે છોકરાઓ લઈને આવે. તો છોકરાઓ લઈને આવે છે તો તમે લોકો સ્કૂલમાં શું કરો છો? તમે લોકો આજે સ્કૂલના જવાબદાર વ્યક્તિ છો, સ્કૂલને તમે લોકો આટલી રીતે વ્યવસ્થિત રીતે સંચાલિત કરી શકતા હોય તો તમે આ છોકરાઓને રોકટોક કેમ નથી કરી શકતા? છોકરાઓ બાઇક લઈને આવે છે તો છોકરાઓ તમે સ્કૂલના કમ્પાઉન્ડમાં બાઇકો મુકાવો છો તો તમે એમના વાલીને કેમ નથી કમ્પ્લેન કરી શકતા કે ભાઈ આ પ્રોબ્લેમ તમે છોકરાઓ બાઇક લઈને આવે છે કે આવું? તમારી સ્કૂલની પોતાની બસો હોવા છતાં, ગાડીઓ હોવા છતાં જો છોકરાઓ બાઇકો લઈને આવે છે અને કોઈ પણ છોકરાનું લાઇસન્સ હોય નહીં, કારણ કે નર્સરીથી 12મા ધોરણ લગીને કોઈ પણ છોકરો 18 વર્ષનો થાય એવી પોઝિશન નથી તો એ છોકરાનું લાઇસન્સ બની શકે. તો આ ઘટના કોઈ બને, આ હરનીકાંડ થયું છે એવી ઘટના બને કે કોઈ છોકરાનું એક્સિડન્ટ થાય કે ચાલો સામેવાળાને કોઈ પ્રોબ્લેમ થાય, જો આ પ્રોબ્લેમ થાય તેનો જવાબદાર વ્યક્તિ રહેશે કોણ? રહેશે તો કોણ? સ્કૂલ માથે લેશે આ વસ્તુ? હું ખરેખર જાગૃત નાગરિક તરીકે એટલું જ કહેવા માગું છું કે આ જે વસ્તુ છે એ તાત્કાલિક ધોરણે સ્કૂલ પગલાં લે અને એની ઉપર એ લાવે, અંકુશ લાવે. એની માટે હું તમારી મદદ માગી રહ્યો છું, બીજું કશું છે નથી. રાહુલભાઈ, આ જે બાળકો ભણી રહ્યા છે એની વાત કરીએ તો ધોરણ 10માં જે બાળકો છે બાઇકો લઈને આવતા હોય છે, કાલ ઉઠીને કોઈક બાઇક લઈને નીકળ્યા અને કોઈ જો એક્સિડન્ટ થયું તો એનો જવાબદાર વાલીદો નહીં કે બસ સંચાલકો? એ તો સ્કૂલના સંચાલકો જાણે. સંચાલકો જો સ્કૂલમાં બાઇકો પરમિશન વગર, લાઇસન્સ વગર સ્કૂલમાં અંદર એન્ટર કરાવીને મુકાઈ શકતા હોય તો એની પૂરેપૂરી જવાબદારી પછી સંચાલક જ લે ને. બહાર ગાડી મૂકતા હોય તો ચાલો આપણે એવું લાગે છે કે બહાર ગાડી મૂકે તો વાલીઓ છોકરાઓને મોકલે છે, પણ આજે સ્કૂલમાં બાઇક અંદર મૂકે છે આ લોકો, તો જવાબદાર સંચાલક જ રહે ને, બીજું કોણ રહેવાનું છે? આ જે હરનીકાંડની અંદર કેટલા બાળકોએ જીવ ગુમાવ્યા, શિક્ષકોએ જીવ ગુમાવ્યા હતા. શું બરોડા પબ્લિક સ્કૂલના જે સંચાલકો છે કે સ્કૂલના મેનેજમેન્ટ છે એવું ઈચ્છી રહ્યા છે કે બાળકો જે બાઇકો લઈને આવે છે કંઈક ઘટના થઈ કોઈનો જીવ જાય? એમને ભવિષ્યની ચિંતા હોત તો ખરેખર એ લોકો કાનનો પણ આ ઓપ્શન લઈ શક્યા હોત. કારણ કે આજે હું જાગૃત નાગરિક તરીકે મારો છોકરો અહીં ભણતો હોવાથી હું કેટલી વખત આ સ્કૂલમાં આવેલો છું. આ છોકરાઓને મેં આજે જોયા છે મારી નજરોએ ને એ બેફામ બાઇકો ચલાવે છે, તો આજે મેં કીધું તારે એ લોકોની આંખો જાગૃત થઈને આજે એ લોકો એવું કહે છે કે અમે કેમેરામાં એ લોકોના ફોટા પાડ્યા છે કે બાઇકોના ફોટા પાડ્યા છે, આજે અમે એ લોકોને કહીશું. તો આટલા ટાઈમથી તમારી જવાબદારી શું કઈ ગઈ કે તમે પછી કોઈ હરનીકાંડ જેવી હરની બોટકાંડ જે એ થયું એની રાહ જોઈને બેઠા હતા? મહત્વનો પ્રશ્ન છે કે જ્યારે મીડિયાએ આવી, તમે આવ્યા ત્યારે સ્કૂલ સંચાલકોને ખબર પડી કે તમે આવ્યા છો, તો હજુ લગભગ 2 વાગ્યાનો સમય થયો છે, તો કેટલા લાગે છે કે આ લોકો બાળકોને અંદરથી આવવા નથી દેતા બહાર? સ્કૂલનો સમય એમ તો ખરેખર 1:30 વાગ્યાનો છે છૂટવાનો, પણ આજે મને એવું લાગી રહ્યું છે કે સ્કૂલનો 1:30 વાગ્યાનો સમય છૂટવા કરતાં આજે 2 વાગી ગયા છે. પણ જે બાઇકોવાળા છોકરાઓ છે એ બાઇકોવાળા છોકરાઓને સ્કૂલમાંથી અંદર એનાઉન્સમેન્ટ કર્યું છે. મને બહારથી એવું જાણવા મળ્યું છે કે સ્કૂલમાં અંદર એનાઉન્સમેન્ટ કર્યું છે અને કહેવામાં આવ્યું કે જે બી છોકરાઓ બાઇક લઈને આવે તે લોકોએ બહાર જવાનું નથી. તો એક પણ છોકરો બાઇકવાળો બહાર નહીં નીકળ્યો ને બાઇકો બધાની હાજર છે ને એનો સિક્યુરિટી જાતે એવું કહે છે કે હા ભાઈ અમારા છોકરાઓ આ બાઇક લઈને આવે છે. આજે બાળકો બાઇક લઈને આવે છે અને વાલીને શું મેસેજ આપવા માગશો? બાઇક લઈને આવે છે છોકરાના વાલીઓને એટલે જ મેસેજ આપવા માગીશ કે આપણો છોકરો એકનો એક છે ને આપણો જ છે. જો આપણે એને પ્રેમ કરતા હોય તો મહેરબાની કરીને બાઇકો આપશો નહીં, કારણ કે એમની જોડે લાઇસન્સ આવી જાય તો તમે સામેથી આપો, અમને કોઈ પ્રોબ્લેમ નથી. પણ જો કોઈ છોકરાને કશું થયું કે ચાલો બીજા કોઈ છોકરાને કંઈ થયું તેનો જવાબદાર રહેશે કોણ? આ હતા જે રાહુલભાઈ ઠાકોર છે, એમનો પોતાનો બાળક પણ આ બરોડા પબ્લિક સ્કૂલની અંદર અભ્યાસ કરે છે. જ્યારે મહત્ત્વની વાત એ છે કે આ બાળક જે સ્કૂલમાં અભ્યાસ કરવા આવે છે બરોડા પબ્લિક સ્કૂલની અંદર, જ્યારે અહીં મીડિયા આવે છે એવું ખબર પડે છે ત્યારે સ્કૂલની અંદર એનાઉન્સ કરવામાં આવે છે કે બાઇકવાળા જે એક પણ છોકરું હોય એ બહાર ન નીકળે, કારણ કે મીડિયા અને એક જાગૃત નાગરિક અહીં ઊભા છે. જ્યારે વાત કરીએ તો સ્કૂલ છૂટવાનો સમય 1:30 વાગ્યાનો જેટલો છે, પણ હજુ 2 વાગ્યા છે તો પણ હજુ એક પણ બાળક બાઇક લઈને બહાર આવવા દીધા નથી. ત્યારે વાત મહત્ત્વની એ છે કે કાલ ઉઠીને લાઇસન્સ નથી ધરાવતા બાળકો, જે બાળકો અભ્યાસ કરે છે તે બાળકોના જીવને જોખમ હોય તે બરોડા પબ્લિક ઈચ્છી રહ્યા છે. પોળથી હિતેશ પટેલ સાથે લોકમત ન્યૂઝ ચેનલ વડોદરા.
તરસાલી બાયપાસ વિસ્તારમાં મુખ્ય માર્ગનું ધોવાણ થતાં વાહન ચાલકો તેમજ સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. વડોદરા શહેરમાં વરસેલા વરસાદે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી દીધી છે. હજુ પણ કેટલાક વિસ્તારોમાં રોડ પર ખાડા પડવા, ગાબડા પડવા, ભૂવા પડવા સહિતના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે તરસાલી બાયપાસ હિંમતનગર વિસ્તાર પાસે આશરે 1 કિલોમીટરનો આખો રોડ ધોવાઈ ગયો છે અને આખા માર્ગ ઉપર નાના મોટા ખાડાઓનું સામ્રાજ્ય છવાયું છે. થોડા સમય પહેલા ડ્રેનેજ લાઇન નાખ્યા બાદ યોગ્ય કામગીરી થઈ નહીં કરાઈ. હાલ રોડ ઉપર ચીકણી માટી પ્રસરી ગઈ છે, જેને કારણે ઘણી વખત નાના મોટા અકસ્માત પણ થતા હોય છે. સ્કૂલે અભ્યાસ કરવા જતા બાળકોને રિક્ષા ચાલકો પણ લેવા આવતા નથી, જેને કારણે વાલીઓને પણ ઘણી મુશ્કેલી પડી રહી છે. ત્યારે વહેલી તકે આ રોડ વ્યવસ્થિત કરવામાં આવે તેવી સ્થાનિક રહીશોએ માંગણી કરી હતી. લોકો વેરો ભરે છે તેમ છતાં સુવિધા ન મળતા લોકોએ તંત્ર સામે રોષ પણ ઠાલવ્યો હતો. આ હિંમતનગર તરસાલી બાયપાસનો વિસ્તાર છે. આની સમસ્યા આ રોડનું જે આ ગટર લાઈન નાખી ત્યારબાદ આ રોડની હાલત ખરાબ થઈ ગઈ. માટી એટલી બધી ચીકણી છે ને એમાં વરસાદ ચાલુ થઈ ગયો, એમાં બધા રોડ ખોદાઈ ગયા છે. અહીંયા નજીક જવા આવવાવાળાને વાહનોવાળાને એટલી બધી તકલીફ છે. નજીકની દુકાનવાળાને પાણી ઉડી ઉડીને અંદર દુકાનોમાં પડે છે. અંદર એમના ધંધા કરવાવાળાને તો ધંધાથી નુકસાન થાય છે ને. કોર્પોરેશનમાં જાણ કરી, કોર્પોરેશનવાળા કોઈ આ બાબતનું ધ્યાન જ નથી આપતા. આ વિસ્તારમાં અત્યારે પહેલેથી જ અન્યાય થતો આવ્યો છે. તરસાલી બાયપાસમાં મેં હાઈકોર્ટમાં પહેલી જાણ કરેલી છે. હાઈકોર્ટમાં કોર્ટ લડેલો છે, અહીંના ઓર્ડર થયેલા છે, છતાં આ અંદર કોઈ જાતનો સુવિધા નથી મળતી, કશું નથી મળતી. જે ઓર્ડરો થયેલા છે હાઈકોર્ટના એ પ્રમાણે કોઈ અહીં કોઈ સુવિધા આપતા નથી એ લોકો. તો એ હાઈકોર્ટના ઓર્ડરને પણ માન આપવા તૈયાર નહીં આ લોકો. મારું નામ ધુળાભાઈ માવજીભાઈ પરમાર. લાયસન્સ વિના ચાલતી ખાનગી સિક્યુરિટીના સંચાલકની ધરપકડ કરવામાં આવી છે. એસઓજીના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા ત્યારે સમાસાવલી રોડ પાસે આવતા બાતમી હકીકત આધારે જય અંબે રેસ્ટોરન્ટમાં નોકરી ઉપર હાજર સિક્યુરિટી ગાર્ડને ચેક કરેલ અને તેઓના સિક્યુરિટી એજન્સીના સંચાલકને બોલાવી નામઠામ પૂછતા વિરેન્દ્ર ભુવનેશ્વર મિશ્રા નાઓને સિક્યુરિટી સર્વિસના લાયસન્સ બાબતે પૂછતા તેઓએ કોઈ લાયસન્સ ન હોય અને વગર લાયસન્સથી 5 સિક્યુરિટી ગાર્ડ જુદા જુદા વિસ્તારમાં નોકરી ઉપર રાખી ખાનગી સિક્યુરિટીનો વ્યવસાય પોતાના ઘરેથી સંચાર કરે છે. સહયોગ સિક્યુરિટી એન્ડ મેન પાવર સોલ્યુશનના નામે વગર લાયસન્સ સિક્યુરિટી એજન્સી ચલાવતા સંચાલક વિરુદ્ધમાં પ્રાઇવેટ સિક્યુરિટી એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી સમા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. મોટરસાયકલ પાર્ક કરીને નોકરીએ જતા નાગરિકોની ચોરાયેલી 19 મોટરસાયકલ ચોરીના ગુનાને શોધી કાઢવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મેળવી. વાઘોડિયા રોડથી ગટરનું ઢાંકણું ચોરી જતી ગેંગ સીસીટીવીમાં કેદ થતા પાલિકાએ પોલીસ મથકે જાણ કરી ઢાંકણા ચોરોને શોધી કાઢવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા. વૃંદાવન 4 રસ્તા પર પોતાના બાળક પાસે ભિક્ષાવૃત્તિ કરાવતી માતાને એએસટીયુએ પકડી પાડી બાળકનું રેસ્ક્યુ કર્યું. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.